નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આગમનની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સભા સ્થળ ઉપર બનાવવામાં આવ્યા છે 3 ડોમમાં જેમાં 1 લાખથી વધુ લોકો સમાવિષ્ટ થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 9000નું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત. ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દાહોદ ખાતે 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા ખાતે માનનીય વડાપ્રધાનશ્રીનો 26 તારીખનો જે કાર્યક્રમ છે તે અનુસંધાને રોડ બંદોબસ્ત, પાર્કિંગ બંદોબસ્ત, સભા સ્થળ બંદોબસ્ત, આમ તમામ બંદોબસ્તની યોગ્ય વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે. આ બંદોબસ્તમાં 7 આઈપીએસ ઓફિસરો બંદોબસ્તના અલગ અલગ વિભાગોનું સુપરવિઝન કરશે. આ ઉપરાંત સિનિયર ઓફિસરોનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આજરોજ આપના પાછળના વિસ્તારમાં જે છે તમામ બંદોબસ્તની નોકરી વહેંચણીની કામગીરી ચાલી રહી છે. 26મી મેના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયા રેલવેની સાથે સાથે જ ગુજરાત સરકારના પણ ઘણા બધા કામો જે છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે. લગભગ 24,000 કરોડથી વધારેની સોગાદ આપણા દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યને મળવા માટે જઈ રહી છે. તો એની જો તૈયારીઓ છે એ લગભગ પૂરજોશથી ચાલુ છે અને લગભગ 24મી તારીખ સુધી એ પૂર્ણ કરી લેવામાં આવશે. પોલીસના પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે. કલ્ચરલ ઇવેન્ટ વગેરે પણ સારી રીતે થઈ જાય એના માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લગભગ 1 લાખથી વધારેની જનમેદની અહીંયા ભેગી થવાની છે, તો એના માટેનું પણ ગ્રામ્ય કક્ષા સુધીનું માઇક્રો પ્લાનિંગ જો છે એ કરી લેવામાં આવેલું છે. અને હું દાહોદ જિલ્લાના તેમજ આજુબાજુની જનતાને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને નજીકથી જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવે અને આ કાર્યક્રમનો લાભ લે.